નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વાગ ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં વરસાદની પ્રથમ જ ઝાપટે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ચંદ્રના આકાર જેવા મોટા ખાડાઓ પડી ગયા છે. વાઘોડિયા રોડ અને આજવા રોડ વિસ્તારમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. વાહન ચાલકોને ખૂબ હાલાકી પડી રહી છે, ત્યારે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરામાં પ્રથમ વરસાદ બાદ શહેરના વાઘોડિયા વિસ્તારમાં રસ્તાઓ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે. રોડ પર પડેલા કમરતોડ ખાડાઓને કારણે વાહન ચાલકોને રોજિંદી અવરજવરમાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ વાહનો ધીમા પડી રહ્યા છે, તો અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે. બીજી તરફ આજવા રોડ વિસ્તારમાં યોગ્ય પુરાણ ન કરવામાં આવતા રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. વરસાદના પાણી સાથેની રસ્તાની ગુણવત્તા ધોવાઈ જતા મહાનગરપાલિકાની કામગીરી સામે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે દર વર્ષે રોડના સમારકામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે, છતાંય પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ તૂટી જાય છે, જેના કારણે તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સામાજિક કાર્યકરોએ પણ ગંભીર આક્ષેપ કર્યા. મહાનગરપાલિકાને કેટલાક કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે હલકી ગુણવત્તાનું કામ કરાય છે અને જેના પરિણામે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે તેવા આક્ષેપ કરાયા. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. તમારી આમે જે ખાડા કેટલા છે, આ બધું કામ કરે લેકિન જે સર્વિસ રોડ વ્યવસ્થિત બનાવો છે બનાવતા જ નહીં. ને તમે અંદર રામ પાર્કમાં જુઓ, ગુઠણ સુધીનું પાણી છે, દર વર્ષનું છે. વર્ષ પહેલાં પાછળ વરસાદી કાસ નાખી હતી તો એવું ને એવું જ છે કન્ડિશન. દરેક ઘરમાં ગુઠણ સુધી પાણી હોય છે રામ પાર્કના. ખાડાને લે બહુ તકલીફ, કેટલા તો બચારા બાઇકવાળા પડી હોય જાય છે. સિનિયર સિટીઝન માટે બહુ મુશ્કેલ છે સાહેબ, બહુ મુશ્કેલ. અરે પેસેન્જર બી કહે છે કે ધીમે ચલાવો ધીમે ચલાવો. હવે આમાં ધીમે ચલાવે, પાછળથી ગાડીઓવાળા હોર્ન જ માર કરે છે. અમારા ટાયરોને નુકસાન થાય છે, પંચરો થાય છે, બહુ તકલીફ પડે છે ભાઈ. મેન્ટેનન્સ બી એટલું જ વધી ગયું છે. થાય ને સાહેબ, જુઓ તો ખરા ખાડો તો જુઓ. તમે એક બચાવશો, કેટલા ખાડા બચાવો? 3 ટાયર છે, એક ટાયર તો પડે જ છે ખાડામાં. ગમે તેટલી તમે સ્લો ચલવો. કોર્પોરેશન કશું નહીં કરતું સાહેબ. આ તમારી સામે છે રિઝલ્ટ. આજે નહીં તો 30 વર્ષથી છે કોર્પોરેશન, એકનું એક જ. તમે જોઈ શકો છો. તંઝીમ વડોદરા શહેર સંસ્કારી નગરી 30 વર્ષ પહેલાં હતી. અત્યારે સંસ્કારી નગરી, ભુવાનગરી, વડોદરા, ખડોદરા નવા ઉપનામ 30 વર્ષમાં મળ્યા છે. અને જોઈ શકો છો હજુ વરસાદ વડોદરામાં જોઈએ એવો પડ્યો નથી. એ પહેલાં મુખ્ય રોડ છે, આ બાપતનો મુખ્ય રોડ છે, એની અંદર ખાડા, મસ્ત મોટા ખાડા પડી ગયા છે. નાગરિકો ગાડી લઈને અવર જવર કરે છે, નો ડાઉટ, પરંતુ એમની કમરનો દુખાવો, મણકા ખસી જવા, બીજા અન્ય હાડકાના દુખાવો ઉપસ્થિત થાય છે, એટલે પાછું એમને દવાખાને જવું પડે છે. જે રીતે વડોદરા ખડોદરા બન્યું છે, વડોદરા ભુવાનગરી, આ એક રોડ અહીંથી નવો ડ્રેનેજ લાઇન બની રહી છે.
અહીંયા બધા આપણા પાંચે પાંચ જે સભ્યો છે અહીંયા હતા, એક તો અધ્યક્ષમાં અંદર બોડીમાં પણ છે, અને જે રીતના એ બે મસ્ત મોટા ભૂવા પડ્યા છે, હજુ પણ પાણી અંદર ચાલુ છે. તો કઈ રીતની આ કામગીરી વડોદરા મહાનગરપાલિકા કરી રહી છે? વડોદરા શહેરની જનતા તમારી પાસે એટલું જ માગે છે, વેરાનું વળતર માગે છે. તમે વેરાના વળતરમાં નથી પીવાનું શુદ્ધ પાણી આપતા, નથી કોઈ ગટર વ્યવસ્થા આપતા, નથી કોઈ અન્ય સુવિધાઓ આપતા. તો વડોદરા શહેરનો જે મતદાર મોદી સાહેબને જોઈને ખોબે ખોબે મત આપી રહ્યો છે, એમને વળતર ક્યારે આપશો? 30 વર્ષથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. જે રીતના હમણાં દિલ્હીમાં જે રીતનું ચાલી રહ્યું છે, એવું ક્યાંક વડોદરામાં શરૂ ન થાય, એનું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, ચેરમેન, મેયર ધ્યાન રાખે. કારણ કે વડોદરા શહેરની જનતા વેરાનું વળતર માગે છે, બીજું કંઈ તમારી પાસે માંગતી નથી. મોટા મોટા દેખાઈ રહ્યા છે. જે રીતના ભૂવા જોઈએ તો 10 થી 15 ફૂટ ઊંડા ભૂવા છે, સાથે વરસાદી ગટર જઈ રહી છે, ગટરના વરસાદીના પાણી પણ અંદર જઈ રહ્યા છે. આ ભૂવોને મસ્ત મોટો કૂવો હવે બનશે એવું અહીંયા પ્રસ્થાપિત થઈ રહ્યું છે. તો વહેલી તકે જે પણ કોન્ટ્રાક્ટર એ પણ કામગીરી કરે. મેયર, ચેરમેન અહીંયા આવ્યા હતા ઉદ્ઘાટનમાં, તો ફરીથી આ ભૂવાના પણ ઉદ્ઘાટનમાં આવે તેવી અમારી માંગ છે.